રાજકોટની અંદર જે દુઃખદ દુર્ઘટના બની છે, હચમચાવી દેવી છે, ખૂબ મગજને વિક્ષેપ પહોંચાડે, વિચલિત કરી દેવી છે. પરંતુ શરત ફક્ત એટલી કે એવા વ્યક્તિઓ માટે કે જે માણસ હોય. હું જે ભણ્યો છું, હું જે શીખ્યો છું, મારા મનની અંદર જે માણસની વ્યાખ્યા અને એના લાક્ષણિકતાઓ છે એની અંદર જે ફિટ થાય છે, એવા વ્યક્તિઓને દુઃખ થયું છે, એવા વ્યક્તિઓને અસર પહોંચી છે. પરંતુ એ વ્યાખ્યામાં જે ફિટ નથી થતા, જે માણસ નથી મારી દ્રષ્ટિએ, એવા વ્યક્તિઓને કોઈ લાંબો ફરક નથી પડ્યો. એવા વ્યક્તિઓ એકાદ સ્ટોરી ફોર્માલિટી ખાતર, પબ્લિક ફિગરમાં હોવા ખાતર લગાવી દેશે. સરકારનું, તંત્રનું, બધાનું સારું સારું મીઠું મીઠું બોલીને છૂટા થઈ જશે. પરંતુ જેના બાળકો ગયા છે, જેની આખી દુનિયા ચાલી ગઈ છે, એનું શું? ગેમ ઝોનમાં તો આપણે સૌ જતા હોઈએ છીએ ને, પોતાના બાળકો કે પોતાના નાના ભાઈ બહેન સાથે. કોઈ પણ હોઈ શકત. પરંતુ જય વસાવડાએ જેમ કહ્યું છે એવી રીતે કે થોડાક દિવસ માટે બધા જ વ્યક્તિઓ પોતાનો દુઃખ વ્યક્ત કરશે, દોડાદોડી કરશે, તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે એવી મોટી મોટી વાતો કરશે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવા મોટા મોટા સ્ટેટમેન્ટ આપવામાં આવશે. અને અંતે શું થશે? અંતે આવતા વર્ષે એકાદ વર્ષ પૂરું થવાનું હશે અને આવી એક પાછી દુર્ઘટના બનશે, જેની અંદર હું હોઈશ, કે તમે હશો, કે તમારા કોઈ દીકરા દીકરીઓ હશે. તો કારણ કે ગેમ ઝોન તો એક એવી જગ્યા છે ને કે જ્યાં બધા જ બાળકો સાથે બધા જ વ્યક્તિઓ જતા હોય. અને જય વસાવડાએ પોતાના વિડીયોની અંદર જ છેલ્લું વાક્ય બહુ સારું કીધું છે કે બધા જ મિડલ ક્લાસ વ્યક્તિઓ ડિઝનીલેન્ડ ફરવા થોડા જવાના છે, પોતાના શહેરની અંદર તો જવાના ને. અને પોતાના શહેરની અંદર જે જગ્યાએ જાય છે ત્યાં ફાયર સેફટીના પૂરતા સાધનો, એનઓસી અને જે કાયદેસર રીતે સેફ રાખી શકે એવા ગેજેટ્સ જો નહીં હોય તો આવી જ ઘટનાઓ બનશે. બધા વ્યક્તિઓ કઈ કેનેડા, લંડન નથી જઈ શકવાના, પોતાના શહેરમાં જવાના. ને પોતાના શહેરમાં જાય તો કોઈ સેફ નહીં, મોજ લેવા માટે જાય અને મોત લઈને પાછા ફરે. તો આ સિસ્ટમની બેદરકારી નહીં તો બીજું શું છે? એની અંદર ઘૂસી ગયેલો ભ્રષ્ટાચાર જ કહેવાય ને. અને મારું એક ઓબ્ઝર્વેશન અને કડક અને મક્કમ નિર્ણય એ પણ છે કે જ્યારે કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ તંત્ર હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એને જ્યારે કોઈ પણ વ્યક્તિઓનો, જનતાનો કે હારનો ડર નથી રહેતો ને, ત્યારે આવી ઘટનાઓ બનવા લાગે છે. ત્યારે પબ્લિક છે એ મુશ્કેલીમાં મુકાતી હોય છે. નહીતર કોઈ વ્યક્તિ, તમે ચૂંટણીઓના દિવસોમાં જોયું જ હશે, કેટલા બધા ડાઉન ટુ અર્થ બધા વ્યક્તિઓ થઈ જાય છે, બધાના વિડીયોઝ જોવા મળે છે. તો જ્યારે આવી સંસ્થાઓને પરમિશન આપવામાં આવે ત્યારે યોગ્ય ચેકિંગ કેમ નથી થતું? સરકારી સ્કોલરશિપ આપવાની હોય ત્યારે તો કેટલું બધું ચેકિંગ કરવામાં આવે છે. કોઈ પણ યોજનાનો લાભ લેવાનો હોય ત્યારે સરકાર કેટલું બધું ચેકિંગ કરે છે. તો આવા વ્યક્તિઓને પરવાનગી આપતી વખતે પૂરતું ચેકિંગ નહીં થયું હોય, અને થયું હોય છતાં પણ વચ્ચે કોઈ એવી જાંચ પડતાલ નહીં થઈ હોય. જે જગ્યાએ બાળકો, જે જગ્યાએ ઉછેર થાય છે, હું તો એવું કહું છું કે અમુક કમિટીઓ દ્વારા સતત ચેકિંગ થતું રહેવું જોઈએ. ફક્ત એકવાર થાય એટલું પણ જરૂરી નથી. કારણ કે આવતા વર્ષે એ તંત્રના બાળકોમાંથી પણ કોઈ હોઈ શકે ને. ગેમ ઝોન તો એવી વસ્તુ છે કે કોઈ સરકારી બસ તો નથી કે જે જગ્યાએ એક લેબલ મારેલું છે કે અહીંયા આ વ્યક્તિ બેસે, પરંતુ એ વ્યક્તિઓ પાસે તો મોટી મોટી ગાડીઓ હોય છે, એ વ્યક્તિઓ ના બેસે. પરંતુ ગેમ ઝોન તો એવી વસ્તુ છે કે જ્યાં અમીરના બાળકો પણ આવે છે, જ્યાં સરકારી તંત્રવાળા વ્યક્તિઓના બાળકો પણ આવે. કદાચ એની સાથે પણ બની શકત. આ વિડીયો કોઈ વ્યક્તિ ઉપર આરોપ કરવા માટે કે કોઈનો વાંક કાઢવા માટે નથી. જે બહારના વ્યક્તિઓ કરી જ રહ્યા છે, એકાબીજા પોલિટિકલ પાર્ટી ઉપર એકાબીજાનું પ્રેશર આપી રહ્યા છે, એ માટે આ વિડીયો નથી. આ ફક્ત એ જાગૃતિ માટેનો વિડીયો છે કે આપણે સૌએ સમજવું પડશે કે આપણે ફક્ત 5-10 દિવસ માટે સહાનુભૂતિ આપીએ, સ્ટેટસ લગાવીએ, સ્ટોરી લગાવીએ કે સારી સારી વાતો કરીએ, એનાથી કંઈ નહીં થાય. પરમનન્ટ સોલ્યુશન લાવવું પડશે. ખાસ કરીને એવી જગ્યાઓએ જ્યાં બાળકો જાય છે, જે જગ્યાએ વોટર એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે, જે જગ્યાએ ગેમિંગ ઝોન છે, આવી બધી જ જગ્યાઓને નોટ ડાઉન કરીને બધી જ જગ્યાએ ફાયર સેફટી અને બાકી બીજી કઈ શક્યતાઓ છે કે જેનાથી હાનિ પહોંચી શકે, એ બધી જ વસ્તુઓનું એનાલિસિસ કરીને એક પેનલે, એક ટુકડીએ આના ઉપર કામ કરવું પડશે. આપણે બધા સોશિયલ મીડિયા આવતા, સોશિયલ મીડિયાનો મને બહુ ખોટો અને ગેરફાયદો લાગે છે કે આપણે સોશિયલ મીડિયામાં ફક્ત સહાનુભૂતિ આપીશું, સ્ટોરી લગાવીશું, આપણે આપણી ફરજ નિભાવીને છૂટા થઈ જઈશું.
આપણને કોઈ લાંબો ફરક નહીં પડે. સોશિયલ મીડિયા આવતા આપણે બધા દંભી બનતા જઈએ છીએ. કઈ તરફ આપણો સમાજ જઈ રહ્યો છે એ જ હજુ તો નથી સમજાતું. કારણ કે આપણે સ્વચ્છતાની મોટી મોટી વાતો કરીએ. આપણા બીચીસ જુઓ તમે, આપણા રસ્તાઓ જુઓ, આપણે બધી જ બાબતોમાં આવા છીએ. અને જ્યારે ભારતનું દ્રશ્ય દેખાડવામાં આવે તો મોટા મોટા સિટીઓના અમુક એરિયા બતાવવામાં આવે છે. આવી બધી વસ્તુઓ પણ ભારતનો જ હિસ્સો છે. એ ભારત ક્યારે સુધરશે? એ ભારત ઉપર ક્યારે કામ કરવામાં આવશે? એક જ અભ્યાસપૂર્વકનો પ્રશ્ન.